પછી સેન્ચુરી મારે છે આજે હું મારવાનો છું અમારી સામે આવ્યો છે નાનો અભિષેક શર્મા જેમ કે બુમરા આઉટ કરે છે એવી તો મને કરવાનું છે જોઈએ બેડમિન્ટન સાથે રમવાના છે આ એકચ્યુઅલી બહુ ટોકેટિવ પર્સન છે તો હું હવે એને જ આપું છું કન્ટિન્યુ. તો જો આજે આપણે નીકળીએ જ છે આ રસ્તો આપણો ચાલે જ છે મસ્ત કાચ જેવો રસ્તો છે પાણીના લહેર જેમ ચાલીએ છીએ આપણે તો આ જોડે મસ્ત ગીતો વગાડે છે કોણાર્ક માસા આ નાનો ભાઈ શાંતિથી બેઠો છે ખમણની દડાથી રમ કરે છે ક્રિકેટ તો રમતા આવડતું છે નહીં એટલે એમ અને બી કંઈ ખાસ આવડતું છે નહીં તો શું કહે ખાલી 2-3 સેન્ચુરી મારી છે હા એ બી મેં હા એ બી અને જ મારી છે એ ટાઈમ હું બોલિંગ નતો કરતો ને એટલે જ તો બાકી તમે શું કહો છો સન્ડે અડધા લોકો જે એજથી મોટા હશે ભણતા હશે જે એજથી નાના હશે ફોન જોતા હશે એ થોડા ખાલી રમવા જાય છે તો અગર તમે એજમાં છો તો પ્લીઝ લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો અને અગર સ્કૂલ જાઓ છો તો કોમેન્ટ લાઇક સબસ્ક્રાઈબ ત્રણેય કરો તો ચલો હવે આપું છું કન્ટિન્યુ ટુ માય માસી હાલો હેલો શિયાળાની શરૂઆત તો થઈ ગઈ છે પણ અત્યારે એકચ્યુઅલી છે બપોર તો પણ મેં સ્વેટર પહેર્યું છે કારણ કે અમે લેટ નાઇટ આવવાના છે એટલા માટે એટલે મને આ બે છોકરાઓ ચીડવે છે કે માસી તમને ઠંડી લાગે છે એટલે જોઉં છું આના છોકરાઓ સ્વેટર કરાવીને જપશે એવું લાગે છે એની હું બહુ આમ મને ઠંડીની બહુ જલ્દી અસર થઈ જાય છે પેલા છોકરાઓ એમ કે છે તમને બપોરે બહુ ઠંડી લાગે છે કે નાનું બચ્ચું હોય ને એ બી ના પહેરે અને માસી તમે અત્યારે ગાડીમાં છો તો એમ છતાં પણ સ્વેટર પહેરી રાખ્યું છે એટલે સ્વેટર કાઢીશું હશે હવે છોકરાઓનું માનતા આપણે રાખવું જ પડે બાકી અત્યારે તો અમે જઈ રહ્યા છીએ વૈષ્ણોદેવીની પણ આગળ નીકળી ગયા છે એટલે આગળના બ્લોગમાં તમને કહીશ કે અમે કઈ બાજુ ગયા હતા શું કર્યું આમ બધું તમને જાણવા મળશે બાકી છોકરાઓ અને ફેમિલી જોડે હોય એટલે કઈ દિવસ જતો રહે સમય જતો રહે ખબર જ ના પડે બેટર છે એકલું જીવે એના કરતાં ફેમિલી અને છોકરાઓ જોડે સન્ડે યાની ફંડે એન્જોય કરીએ